कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષુ મિત્રોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પ્રજ્ઞાવબોધના મણકા, તે પરથી પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત પ્રજ્ઞાવબોધ પુષ્પ 2, તેમાં 17 કડી સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી. વિચારણા તો બહુ કરવાની જ નથી, જીન ભગવંતની સ્તુતિ જ છે, એટલે ગુણના ગાવાના છે. એમાં હવે આજે 18મી ગાથા છે, તે મંગલમય મંગલકરક તુજ વિતરાગ વિજ્ઞાન અરિહંતાદિક પદનું કારણ નમો ધરી બહુમાન જય દેવ જિનેન્દ્ર મહાન અહોહો દેવ જિનેન્દ્ર મહાન. તો શરૂઆત જ કરી છે કે મંગલમય મંગલકારક શું છે, આપણું મંગલ કોણ કરે, આપણું કલ્યાણ કોણ કરે, આપણને મોક્ષે કોણ લઈ જાય. તો કે કૃપાદેવ તો કે હું જ મોક્ષમયી છું, એટલે કે પ્રત્યેક આત્મા કહી શકે કે હું મોક્ષમયી છું, મોક્ષમયી આત્મા છું, પરંતુ એને ભાન નથી, ત્યાં સુધી કહેતો નથી, સ્વીકારતો નથી. તો એવું મંગલમય જ છે. કોણ છે? વિતરાગ વિજ્ઞાન પોતે જ એવું મંગલમય છે, અને પોતે મંગલમય હોવાથી, મંગલ મૂર્તિ હોવાથી એ જે કાંઈ કરે છે, જેનું કાંઈ કરે છે તે નથિંગ બટ મંગલ, માત્ર શુભ કલ્યાણ મંગળ જ કરે છે. અમંગળ હોઈ શકતું, થઈ શકતું જ નથી. આ વિતરાગ વિજ્ઞાનની બલિહારી છે. વિતરાગ વિજ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે કેવલ જ્ઞાની ભગવાન થયા અને પછી આવ્યું કેવલી પ્રરૂપિત ધર્મ તત્વ હોવાથી કોઈ જીવનું ક્યારેય, કોઈ પણ જીવ હોય, મનુષ્ય ગતિ સિવાયનું કોઈ પણ જીવજંતુ, એનું કલ્યાણી કલ્યાણ છે, એમાં કદી અમંગળ, અકલ્યાણ, અશુભ થઈ શકતું નથી. તો આ મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિક મહાન, એ જે આપણે મંગલાચરણમાં અથવા પ્રાતઃકાળની ભક્તિમાં ગાઈએ છીએ, સાયંકાલીન દેવવંદનમાં બોલીએ છીએ, તે પંડિત ટોરરમલજી સાહેબ મોક્ષમાર્ગ પ્રકાશક અને એના મંગલાચરણમાં એમણે મૂકેલું છે કે મંગલમય મંગલકરણ, એ દોહરામાં મૂકેલું છે. અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જે રાગ છે જય જય ગરવી ગુજરાત જેવો, એમાં આપણે ગાઈ શકીએ, ગુજરાતીમાં ગાઈ શકીએ, સ્પષ્ટપણે મૂક્યું છે. તો આ વિતરાગ વિજ્ઞાન છે, અને એ બીજું શું કરાવે છે? તો કે અર્યંત આદિક, એટલે કે પંચ પરમેષ્ઠી, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાય સાધુ સાધ્વી અને મુનિ. આ પંચ પરમેષ્ઠી પદમાં કોઈ પણ ડિગ્રી જોતી હોય, કોઈ પણ પદ જોઈતું હોય, પહેલાં સમજીએ છીએ કે સમ્યક દૃષ્ટિપણું, પછી સાધુ સાધ્વીપણું કે મુનિપણું, અને પછી આગળ આગળ જાય છે નીચેથી કે ઉપાધ્યાય, આચાર્ય વગેરે વગેરે, સિદ્ધ અને અર્યંત, અર્યંત અને સિદ્ધ. તો કે અર્યંત આદિક પદનું કારણ, આ બધી પદવી જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પંચપરમેષ્ઠી, એ જે પદવીનું જો કંઈ કારણ હોય, જો કોઈ નિમિત્ત હોય, તો એ પણ વિતરાગ વિજ્ઞાન જ છે. કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ હોય, વ્યવહારથી છે ભલે, પણ એનું શરણ હોય, એનું મંગલ લીધું હોય, તો જ ચત્તારી માંગલિક જે છે તે સાર્થક થાય છે, તો જ પોતાનું મંગળ થાય છે. નમો ધરી બહુમાન, હે પરમ કૃપાળુ દેવ, હે જિનેન્દ્ર દેવ, મને આ શબ્દોથી વાંચવાથી, સાંભળવાથી બહુમાન આવે છે. બહુમાન વ્યક્ત કરવાના શબ્દો નથી, પણ જે કંઈ છે તે રીતે કહું છું કે તમે મહાન, તમારો કીધેલો ધર્મ મહાન, તમારું દીધેલું દર્શન મહાન, કારણ કે તમે જ મહાન છો, અને તમે જે કંઈ કરો છો તે મંગલમય છો, અને મંગલ જ કરો છો. એટલે કેટલું બધું કહી દીધું કે જીવનો શિવ થવું હોય, નરનો નારાયણ થવું હોય, આત્માનો પરમાત્મા થવું હોય, એટલે કે 5 ડિગ્રીમાંથી ગમે તે જોઈતી હોય, પંચમાં પૂજાવું હોય, પંચ પરમેષ્ઠી પદની પ્રાપ્તિ હોય, યાની કે શુદ્ધ રીજ આત્મપદની પ્રાપ્તિ જ છે. તો આ મંગળકારક એવું વિતરાગ વિજ્ઞાન છે, અને એ અરિહંત વગેરે તેનાથી જ થયા છે. નમો તાહિ જાતે ભયે,
અરિહંતાદિક મહાન ભયે હુએ થયા. એટલે આ પ્રમાણે જિનેન્દ્ર ભગવાન પ્રત્યેનું આપણે બહુમાન વ્યક્ત કરીએ છીએ. આગળ જઈએ. કરી અભાવ ભવ ભાવ બધાનો સહજ ભાવ સુખધામ, જય અપુનર્ભવ ભાવ સ્વરૂપી મુજઉરના વિશ્રામ, જય અહો જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. હવે શાસ્ત્રના એક પછી એક અભ્યાસ તો નથી કરતા, પણ નામ લઈએ છીએ કે ગોમટસાર એના જીવકાંડ અને કર્મકાંડ 2 ભાગ. એના કર્મકાંડમાં ભાવચુલિકા અધિકાર એના મંગલાચરણમાં મૂકેલું છે, જે પ્રાતઃકાળની ભક્તિમાં ગઈએ છીએ. કરી અભાવ ભવ ભાવ સબ સહજ ભાવ નિજ પાય, જય અપુનર્ભવ ભાવમય ભય પરમ શિવરાય. તે જ ભાવ છે તેને અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ ગાથાબદ્ધ કર્યો છે, ગાઈ શકાય તેવી રીતે મૂક્યું છે કે કરી અભાવ ભવ ભાવ બધાનો. ભવ ભાવ શું છે? તો કે સંસાર ભાવ છે. ભવ કહેતા સંસાર, સંસાર કહેતા ભવ. આ દેહ ભાવ છે, સંસાર ભાવ છે, ભવ ભાવ છે. હવે એનો આત્યંતિક અભાવ કરવો છે. કરી અભાવ ભવ ભાવ બધાનો, અનંતકાળના જેટલા થયા હોય એટલા, અને એક ભવમાં પણ સમય સમયે જેટલા ભાવ થતા હોય તે, એટલે અનંતા જ આવે, તો એ બધા જ ભવ ભાવ, દેહ ભાવ, સંસાર ભાવ, વિભાવ, એનો મારે અભાવ કરવો છે. અને ભગવાન અભાવ કરીને ગયા છે સહજ ભાવ સુખધામ. અને પછી ક્યાં રહીએ? તો કે કંઈ ને કંઈ ભાવને પરિણતિ તો ચાલુ જ છે. તો કે વિભાવ નથી, તો સ્વભાવમાં છે, તો સહજ ભાવમાં છે, સહજ સ્વભાવમાં છે, નિજ સ્વભાવમાં છે, અને એ પોતાના આત્માના અનંત સુખમાં રહેલા છે. એવા જિનેન્દ્ર ભગવંતે શું કર્યું? જય અપુનર્ભવ ભાવ સ્વરૂપી. હવે પુનર્ભવ લેવો પડે એવું જ નથી. જ્યાં આ ભવ જ જ્ઞાની પુરુષને માન્ય નથી, આ ભવમાં પણ ભવ ભાવ નથી, સંસાર દેહ ભાવ રૂપે રહેતા નથી, તો એને પુનર્ભવ હોઈ શકે જ ક્યાંથી? એટલે હવે એક પણ પુનર્ભવ કે કાંઈ પુનર્જન્મ કે કાંઈ રહ્યો જ નથી. મુજઉરના વિશ્રામ. મારું ઉર, મારું હૈયું, મારું હૃદય, હૃદયને હંમેશા નંદનવન કહેવાય. તો કે નંદનવન જેવું બનાવું, સ્વર્ગ જેવું બનાવું. અહીંયા તો મોક્ષની ઉપમા છે. તો કે મુજઉરના વિશ્રામ. મારા હૃદયને આ એક જ વસ્તુ વિશ્રામ આપે છે, અને કે મારા અંતરમાં એમના એકની જ જગ્યા છે, પરમાત્માના 2 ચરણ કમળની જ જગ્યા છે. મારા હૃદયના વિશ્રામ કહી દીધું છે કે જે ભગવંતે આ વિભાવ પરિણીતનો ત્યાગ કરીને સ્વભાવ સુખમાં વિશ્રામ કર્યો અને આત્માની અનુભૂતિ લઈ લીધી અને સંપૂર્ણ શુદ્ધાત્મા અનુભૂતિની દ્વારા પ્રગટાવી દીધી, તો આપણે પણ એ જ અનુસરીએ છીએ, એ જ કરવા યોગ્ય છે. એટલે હું પણ એ સ્વભાવના ભાનમાં આવીને જ્ઞાનધારાને કર્મધારામાં, જ્ઞાનધારા ટપી જાય કર્મધારાને, અને માત્ર જ્ઞાનધારામાં રહી જઈએ, સ્વભાવની ધારામાં રહી જઈએ. અને 2 ઘડી સુધી જો ટકાવી શકીએ, 48 મિનિટ સુધી, એથી ઓછામાં પણ થઈ જાય છે તો કેવલ જ્ઞાન થઈ જાય છે. તો મેં તો મારા ઉરમાં તો આ એક જ વિશ્રામ શાંતિ છે, શાંતિ સ્થળ છે. વિસામો લેવો હોય તો અહીંયા જ છે. જિનેન્દ્ર દેવ ભગવાન મહાન છે. એટલે કે આપણો એક વિસામો થઈ ગયો, ઉરને શાંતિ થઈ જાય, હૈયાને નંદનવન જેવું બનાવે. તો એમાં કોણ છે? તો કે એના કારણમાં, નિમિત્તમાં મહાન નિમિત્ત છે, શુભ નિમિત્ત છે. જય અહો જિનેન્દ્ર મહાન, જય દેવ જિનેન્દ્ર મહાન. તમારા સિવાય, આપના સિવાય આ બની શકે એમ નથી, કેમ કે આપે એવું શુદ્ધપણું પ્રગટાવ્યું છે, માટે અમે પણ એની ખેવના અપેક્ષા રાખીએ છીએ. આગળ જઈએ. દ્રવ્ય ગુણ પર્યાયથી જે જન કરે તું જ ઓળખાણ, મોહક્ષય કરી મહાપુરુષ તે પામે પદ નિર્વાણ, જય અહો જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન. મહાવીર જન્મ વાંચન પર્યુષણ પર્વનો 5મો દિવસ, ને ગાથાએ કેવી અલૌકિક છે, કેટલી માંગલિક છે. બધું જ માંગલિક છે, બધું જ જીનદેવ ભગવાનનું છે. એમાં પણ આ ગાથાએ હદ કરી દીધી છે. આ ગાથા પ્રવચનસાર જે કુંદકુંદ ભગવંતે લખ્યું, એ કુંદકુંદાચાર્ય રચિત પ્રણીત પ્રવચનસાર, એની 80મી ગાથા છે. 80મી ગાથા આઠડે મીંડે શૂન્ય 80. એ પણ સૂચક છે કે 8 કર્મનો ક્ષય થાય છે. 8 કર્મનો ક્ષય થતાં શું થાય? તો કે આપણી બાજુમાં જ મીંડું બેઠું છે, અથવા તો આપણે આઠડો મીંડુની બાજુમાં છે, એટલે તરત જ કર્મનો અભાવ થાય છે, સદંતર ક્ષય થાય છે, એટલે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. એટલે આ 80મી ગાથામાં આટલો બધો બોધ રહેલો છે કે એક જો 8 કર્મનો ક્ષય થઈ જાય તો સિદ્ધપદની પ્રાપ્તિ બાજુમાં જ છે, ખોળામાં છે, કે પાસે છે, કે એની પાસે જ આપણે છીએ. એવી મજાની ગાથા. તો એ પ્રવચનસાર અને આ ગાથા. હવે આપણે ધીમે ધીમે વિચારવાનો પ્રયાસ કરીએ કે હજારો શાસ્ત્રોના સારસમી સારવંતી આ ગાથા છે. આ ગાથામાં મોક્ષનો માર્ગ, સમ્યક દર્શનનો માર્ગ, અને ક્ષોક્ષમ સમ્યક દર્શન હોય, ઉપશમ સમ્યક દર્શન હોય તો ક્ષાયિક સમ્યક દર્શન સુધીનો માર્ગ, ક્ષાયિક સમ્યક દર્શન હોય તો કેવલ જ્ઞાન સુધીનો માર્ગ, રત્નત્રયનો માર્ગ આ એક ગાથામાં મૂકી દીધેલો છે. આ એક ગાથા સમજાય તો આપણો બેડો પાર છે. અરહંત ભગવંત અરહંત તો થયા ત્યારે થયા,
જિનેન્દ્ર થયા ત્યારે થયા. પહેલાં શું હતું? તો બહિરાત્મ દશા હતી. અનંતકાળ સુધી એમની પણ બહિરાત્મ દશા હતી. અજ્ઞાન દશામાં ઝૂલતા હતા. એમ આપણે પણ અનંતકાળથી અજ્ઞાન દશામાં ઝૂલીએ છીએ. ઘણું સરખાપણું છે. પછી અરિહંત દશા અજ્ઞાન દશામાંથી એમણે પલટાવી, એટલે કે અજ્ઞાન દશામાંથી અરિહંત દશા પ્રગટાવી અથવા પ્રગટી ગઈ. હવે બંને દશામાં આત્મા તો તેનો તે જ હતો, બીજો તો હતો નહીં, એમનો જ આત્મા હતો. અજ્ઞાની તરીકે પણ એ જ હતા અને અરિહંત થયા તો પણ તે જ છે. એટલે આવી રીતે આત્મા શાશ્વત છે, ત્રણેય કાળ રહે છે. અને આત્મા ત્રિકાળી દ્રવ્ય કહીએ છીએ, ત્રિકાળી ધ્રુવ સ્વભાવી કહીએ છીએ. તે આત્મા ત્રિકાળ રહે છે, માટે તેને દ્રવ્ય કહીએ છીએ. દ્રવ્યની બધી રીતે વ્યાખ્યા છે, પણ અહીંયા ત્રણેય કાળ રહેતો હોવાથી અને સમય અત કહેતા ગમન કરે છે, સમયે જે બીજી પર્યાયને અનુભવે છે, કરે છે, તેનું નામ આત્મા છે. તો અહીંયા ત્રિકાળી દ્રવ્ય કે ત્રિકાળી આત્માની વાત આવી. પછી તો કે આત્માના જ્ઞાન આદિ અનંત ગુણો છે એ એક સાથે રહેલા છે, તેનું નામ ગુણ કહીએ છીએ. આપણે દ્રવ્ય, ગુણ અને પર્યાય આ 3 શબ્દ સમજવાના છે અને વારંવાર આવશે, એટલા માટે કહેવાય છે. તો એ જે ત્રિકાળી રહે છે આત્મા છે કે અજ્ઞાન દશાનો એ જ આત્મા, એ જ અરિહંત દશાનો આત્મા છે. આપણે પણ ગયા ભવનો આત્મા એ જ આ ભવનો છે. આપણે આ ભવે પણ જાણીએ છીએ કે જે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા એ જ યુવાવસ્થા પામે છે, એ જ વૃદ્ધાવસ્થા પામે છે. બાળક તે જ છે, બદલાઈ જતું નથી. વ્યક્તિ તે જ છે, આપણો આત્મા પણ તે જ છે, ભગવાનનો આત્મા પણ તે જ છે. એટલે અરિહંતના આત્મામાં અને આપણા આત્મામાં કેટલું સરખાપણું છે, તો કે દ્રવ્ય, ગુણ, પર્યાય એમને પણ છે, આપણને પણ છે. એ દ્રવ્ય છે, આત્મા છે, આપણે પણ દ્રવ્ય છે, આત્મા છે. ગુણ એમનામાં રહેલા છે, તો કે જ્ઞાન વગેરે અનંત ગુણો રહેલા છે, એક સાથે રહેલા છે. તો આપણા આત્મામાં પણ એટલા જ ગુણો એક સાથે એટલી જ માત્રામાં રહેલા પડેલા છે જ, જરાય ફેર નથી. એમના જેટલું જ આપણી પાસે છે. ભારોભાર છે, તોલવા જાવ તો અંશ માત્ર ફેર પડશે નહીં. ફેર ક્યાં પડે છે એ પણ વિચારવાનું છે. તો કે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જે પ્રગટે છે તે પર્યાય છે. પેલું રહેલા છે તે ગુણો છે, જે સમયે પ્રગટે છે તે પર્યાય છે, તે પરિણામન છે. પછી ગમે તે શબ્દ લાવો, એટલે એ જે છે તો એમનું પર્યાય શુદ્ધ પરિણતિ છે. એટલે આપણે રાગ, દ્વેષ, અજ્ઞાન, અપૂર્ણતાથી છલકાઈએ અથવા તો થોડા ઘણા પણ ભરેલા છે, એટલા માટે ત્યાં નડે છે, ત્યાં પ્રોબ્લેમ છે. ત્યાં બે વચ્ચે આંતરું પડી ગયું, આ મોટો ફેર પડી ગયો. દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં બધું સરખું છે, પણ અરિહંત ભગવાન અને આપણા આત્મામાં આ મુદ્દો મહત્વનો છે, છેક સુધી રહેશે કે દ્રવ્ય ગુણ સરખા છે તો પર્યાયની પરિણતિમાં શુદ્ધિ અને અશુદ્ધિનો મોટો ફેર પડી ગયો છે, બીજો કોઈ ફેર નથી. તો આવી રીતે અરહંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જે જીવ જાણે તે જીવ પોતાનો આત્મા પણ પહેલો જ તેવો જ છે તેમ જાણવું જોઈએ. આપણે તો એ જ સ્વીકારતા નથી. જાણે બોલવામાં ભૂલ કરી હોય, સાંભળવામાં ભૂલ કરતા હોય, એવું લાગે કે આપણોને એમનો આત્મા એક સરખો ક્યાંથી? જરૂર એક સરખો, દ્રવ્ય સરખું, ગુણ સરખા, અને ફરક કેવો હોય તો થોડોક પણ જાજો. તો કે એ શુદ્ધ અને અશુદ્ધ પરિણતિનો છે, પર્યાયનો છે. જ્યાં સુધી છે ત્યાં સુધી તો કે દ્રવ્ય, ગુણ, પર્યાયને જે જીવ જાણશે, જેવા અરિહંતના છે એવા જ મારા જાણશે. અરિહંતના આત્માનો જેવો સ્વભાવ છે એવો જ આ આત્માનો સ્વભાવ છે. નિશ્ચયથી કોઈ આંતરું નથી. એક પેલો દૃઢ નિર્ણય કરાવે છે, શ્રદ્ધા કરાવે છે, પ્રતીત કરાવે છે. આ ગાથાનું એ રહસ્ય છે. આટલું આપણને બેસી જાય તો ઘણી અડધી વાત પૂરી થઈ ગઈ, પોણી વાત પૂરી થઈ ગઈ. અરિહંતના આત્માને જાણતા પોતાના આત્માને પણ મન વડે, વિચાર વડે કે વિકલ્પથી તો જાણે છે. આપણે પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિની વાત કરી તો અત્યારે આત્માનો અનુભવ ન હોય, આત્માને જાણ્યો ન હોય તો કાંઈ નહીં, પણ મનથી તો, વિકલ્પથી તો વિચાર કરીને સ્વીકાર્યું કે મારો આત્મા પણ તેમના જેવો જ આત્મા છે. પછીની વાત પછી, પહેલાં એકડે એક શીખી ગયા, બગડે બે પછી આવે છે, પણ અહીંયા એકડે એક આત્મા એમનો અને મારો, એમાં કોઈ દ્રવ્ય ગુણમાં ફરક નથી. વાત પાકી થઈ ગઈ. પછી અંતરમાં ગુણ અને પર્યાયથી પણ અભેદરૂપ એવું તત્વ છે, તે આત્મ સ્વભાવ છે. અને એ આત્મ સ્વભાવને જ્યારે અનુભવે છે ત્યારે દ્રવ્ય અને પર્યાયની એકતા થઈ જતાં તે જીવ માત્ર પોતાના સ્વભાવને જ અનુભવે છે, ચિહ્ન માત્રને અનુભવે છે. શાસ્ત્રોમાં ચિહ્ન માત્ર શબ્દ આવશે, એમાં માત્ર આવી ગયું અને ચિદ, ચેતન, ચૈતન્ય આવી ગયું, એને અનુભવે છે. એટલે ત્યારે મોહનો ક્ષય થઈ જાય છે. મોહનો આશ્રય જ રહેતો નથી. મોહ આત્મામાં રહેતો હતો, ક્યાં રહેતો હતો?
તો કે આત્મામાં નહીં, જ્યાં રહેતો હતો ત્યાં પર્યાયમાં રહેતો હતો. તો કે મોહનો આશ્રય છૂટી જાય છે, એટલે કે મોહનો અવશ્ય નાશ થાય છે અને જીવને સમ્યક દર્શન પ્રગટે છે, અપૂર્વ એવો ભાવ પ્રગટે છે. અને તેના વિના, સમ્યક દર્શન વિના ત્રણ કાળમાં ધર્મ કયો નથી, ધર્મી કયો નથી, ધર્મ કયો જતો નથી, ધર્મ થઈ શકતો નથી. સમ્યક દર્શનનું બીજું નામ જ ધર્મ, ભક્તિનું બીજું નામ જ ધર્મ. ધર્મની શરૂઆત ક્યારે, ભક્તિની શરૂઆત ક્યારે? તો કે આત્મા પામે છે ત્યારે, સમ્યક દર્શન થાય છે ત્યારે. ત્યાં સુધીનું બધું શું ઊંડામણમાં જાય છે, માથાકૂટ છે, જરાય નહીં. ત્યાં સુધીનું બધું લેખે છે, પણ પછી ખીચડીમાં ઘી ઢળે ત્યારે કહીએ કે લેખે છે. ત્યાં સુધી ધાર્મિક થવાનો, ધર્મી થવાનો એ પ્રયાસ કરે છે, પુરુષાર્થ કરે છે, પણ સાચું સામાયિક નથી, સાચો સમતાભાવ નથી, મિથ્યા સમતા કહી દીધી. એવી રીતે આ બધા જ સાધન ફીફા કહી દીધા, સૂકા લુખા શુષ્ક કહી દીધા. પણ આ જ્યારે પ્રગટે છે ત્યારે કહેવાય કે સમ્યક દર્શન થયું, તો આપણને આપણા ધર્મની ભક્તિની શરૂઆત થઈ. તો આટલું આપણે પાકું કરીએ છીએ કે જેવો અર્યંત ભગવંતનો આત્મા તેવો જ આ આત્મા છે, બધાનો આત્મા છે. ચેતન આત્મા તે દ્રવ્ય છે. ગુણ શું? ચૈતન્ય છે, ચેતનતા. ચૈતન્યનો અર્થ જ્ઞાન અને દર્શન. જ્ઞાન અને દર્શન ગુણની બલિયારી છે. એટલે જૈન કળશમાં હંમેશા બે આંખ મૂકવામાં આવે. જે જૈન કળશ છે એમ દેખાડે, જૈન દર્શનની પ્રતીતિ કરાવે કે એક આંખ એટલે જ્ઞાન ગુણ, બીજી આંખ એટલે દર્શન ગુણ. આ સમજવા જેવું છે. હંમેશા બે આંખ હોય એટલે સમજાઈ જાય કે આ જૈન માન્યતા પ્રમાણે, જૈન દર્શન પ્રમાણે કળશ છે, બીજા કળશ જુદા પડે. હવે દ્રવ્ય આત્મા પોતે છે, ગુણ છે તે ચૈતન્ય છે, એટલે જ્ઞાન દર્શન ગુણ. હવે પર્યાય શું? તો કે જે કંઈ ચૈતન્યના જ્ઞાન દર્શન ગુણનું પરિણમન થાય છે, જે કંઈ ગ્રંથિ છે, જે કંઈ અવસ્થા છે, જે કંઈ દશા છે, જે કંઈ ભેદ પડે છે, તે બધું જ પર્યાય, પર્યાયને પર્યાય. એટલે કે જ્ઞાન દર્શન ગુણનું પરિણમન. પછી બીજા શબ્દ લાવો તો વાંધો નથી, અવસ્થા, દશા, પરિણમન, પર્યાય, બધું એક એકને એક. આટલો બેઝિક કોન્સેપ્ટ આપણે યાદ રાખીએ, સમજવાનો પ્રયાસ કરીએ. આ સિવાય કોઈ રાગ આદિક ભાવો, શરીર, મન, વચન, વાણી, એની ક્રિયા કોઈ દિવસ ચૈતન્યનું પરિણમન નથી. ખરેખર આત્મા કરતો નથી. આત્માએ હાથ હલાવ્યો એમ નથી. એ ક્રિયા શરીરમાં થાય છે, એ આત્માનું પરિણમન નથી, ચૈતન્યનું પરિણમન નથી. એટલે એને આત્માની પર્યાય કહી જતી નથી, એટલે એને આત્માનું સ્વરૂપ કહ્યું જતું નથી. આત્માનું સ્વરૂપ આવું નથી. એ બધી ક્રિયા દેહને થાય છે, દેહમાં થાય છે, અને એ આત્માની સત્તા વડે પ્રવર્તે એ બરાબર છે, પરંતુ આત્માના સ્વરૂપમાં નથી. આત્માની પર્યાય એને કહી જતી નથી. આત્માનું એને નહીં કહેવાય. એ શરીર છે, ઇન્દ્રિય છે, વન, વચન, ભાષા, વર્ગણા છે, પૂતગલ છે, પરમાણુ છે, એનો ઢગલો છે, જથ્થો છે, બીજું કાંઈ નથી. અર્યંતના ત્રિકાળ દ્રવ્ય ગુણ છે તેવા જ દ્રવ્ય ગુણ મારામાં છે. અર્યંતની પર્યાયમાં રાગ દ્વેષ નથી, તો મારી પર્યાયમાં રાગ દ્વેષ નથી એમ આપણે બોલી શકીએ, કહી શકીએ, સાંભળી શકીએ? જરાય નહીં. તો કે અર્યંતની પર્યાયમાં રાગ દ્વેષ નથી, મારી પર્યાયમાં રાગ દ્વેષ ભલે હોય, પણ તે મારું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ જુદું છે, અને હું આત્મા છું, દેહ નથી, દેહાદિક સ્વરૂપ નથી. તો એ જે કંઈ રાગ દ્વેષ વગેરે થાય છે, શુભાશુભ, સંકલ્પ, વિકલ્પ, બધા તરંગો ઉઠે છે, તે આત્માનું સ્વરૂપ નથી, તે મારું સ્વરૂપ નથી, તેમ અહીંયા ગોખાવી છે. એમ જે પોતાના આત્માને રાગ દ્વેષ રહિત, પરિપૂર્ણ સ્વભાવવાળો નક્કી કરે છે, તે સમ્યક દર્શનને પામે છે, અને તેનો મોહ લય પામે છે, તેનો મોહ નાશ થાય છે. અને તે ક્યાં આવીને ઊભો છે? તો કે સમ્યક દર્શન થવાના, આત્મ સ્વભાવ પ્રગટ થવાના, એટલે કે સમકિત જ રાખો, આત્મજ્ઞાન રાખો, એના આંગણામાં આવીને ઊભો છે. આટલો આપણે નિશ્ચય કરી દઈએ, આટલી જાણકારી મેળવી મન, વચન, કાયાથી, કાનથી, વાંચીને, આંખથી, ગમે તેમ સાંભળીને, અને પછી જો આટલો નિર્ધાર કે નિશ્ચય કરી દઈએ, તો પણ આપણું અડધું કામ ત્યાં થઈ જાય છે કે ચાલો, વાત સાચી છે, એ મારું સ્વરૂપ નથી, તો મારી પર્યાય નથી, મારું સ્વરૂપ નથી, આત્માનું સ્વરૂપ નથી, તો મારે માનવું નથી. આટલું જો પાકું થઈ જાય તો વાત આટલી પૂરી થઈ જાય છે. સમ્યક દર્શન નથી, પણ સમ્યક દર્શનના આંગણે આવીને ઊભા, એ કાંઈ નાની સૂની વાત નથી. નજીક આવી ગયા, કોઈના ઘરે જવાનું છે તો એના ઘરમાં પ્રવેશ કરતા હોય એમ આંગણે પહોંચી ગયા, પછી શું? એથી વધારે બીજું જોઈએ શું? ત્યાં ગયા છીએ તો પ્રવેશવાના જ છીએ, પહેલાં આટલો નિર્ધાર કરવાનો છે. અહીંયા આંગણું એટલે કીધું છે કે ઘરમાં કેમ પ્રવેશ નથી, સ્વભાવમાં પ્રવેશ કેમ નથી, સ્વભાવના ભાનમાં કેમ નહીં કીધો? તો કે હજી આંગણામાં છે કે મનનો વિકલ્પ છે. મન એટલે સંકલ્પ વિકલ્પ વડે હજુ એણે તરંગ વડે નક્કી કરેલું છે. નક્કી કરવું અનિવાર્ય છે, પણ હજુ ત્યાં મનનો રોલ છે, મનનું અવલંબન છે, પણ આત્મ સ્વભાવ નક્કી કરવા માટે જરૂરી છે. ત્યાં સુધી એને આંગણું કહ્યું છે.
ત્યાર પછી મનનું અવલંબન છોડી દે છે અને સીધો સ્વભાવનો અનુભવ કરશે ત્યારે સાક્ષાત સમ્યક દર્શન, સાક્ષાત્કાર, આત્મસાક્ષાત્કાર, આત્માનુભૂતિ જે શબ્દ લાવો તે સમયસારજી શાસ્ત્રમાં 151 વિશેષણ મૂક્યા છે. તે સમ્યક દર્શનના કદાચ 2-5 વધારે પણ હોય, ગણીએ તો એટલા તો થાય છે જ. 150 વિશેષણ મૂકેલા છે. એને ગમે તે નામે કહો, સત અનંત નામો એ કહેવાયું છે. કૃપાળદેવ કહે છે જેમ સમ્યક દર્શનને પણ અનંત નામો, પણ એમાંથી અહીંયા આપણે સીધું સાદું લઈએ કે આત્મ સાક્ષાત્કાર ઇતર દર્શન કહે છે, આત્મજ્ઞાન ઇતર દર્શન વેદાંત દર્શન કહે, જીનાગમ સમ્યક દર્શન કહે છે, સમકિત કહે છે, અનુભવપૂર્વકનું સમકિત કહે છે. તે ફરીથી આ ગાથા આપણને વાંચવા સાંભળવા મળે એ પણ સસ્તી નથી, એ પણ કંઈક આપણું પુણ્ય હશે ત્યારે મળે છે. આ આટલી મોંઘી વાત છે, ઊંચેરી વાત છે. હવે હરિયંત પ્રભુ 13મા ગુણસ્થાનકે વર્તા હોય, કેવલ જ્ઞાન દશા પ્રગટી હોય, તે બધું પણ આપણું સ્વરૂપ. મને તો પ્રશ્ન થાય કે અર્યંતના જેવું જ દ્રવ્ય ગુણ પર્યાય તો આપણા દ્રવ્ય ગુણ પર્યાય, તો એમને તો કેવલ જ્ઞાન છે, કેવલ જ્ઞાન દશા પ્રગટી ગઈ, તો આપણું સ્વરૂપ પણ એવું કહેવાય. તો કે ભગવાનને રાગ દ્વેષ અધૂરપ જ્ઞાનની જે કંઈ હતી એ ટળી ગયા છે, પણ એ ટળી ગયા છે એ જ સૂચવે છે કે તે આત્માનું સ્વરૂપ નહોતું, તોય એ ટળી ગયા. રાગ દ્વેષ અજ્ઞાન એ આત્માનું સ્વરૂપ નથી, એનો સ્વભાવ નથી અને નહોતો, એટલા માટે ટળી શક્યા છે. તો ગમે તે રાગાદિક વગેરે આપણે કરીએ છીએ એ પણ આપણા સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપમાં નથી. એ એક સમજવાનું છે. પાછું એ જ મુદ્દો આવે છે. આત્માની પૂર્ણ નિર્મળ રાગરહિતની પરિણતિ હોય એ જ મારી પર્યાયનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ છે. પહેલું સ્વરૂપ મારું નહીં. આપણે કહીએ ને ગુણ બધા સારા, સારું હોય તે મારું અને ખરાબ હોય તે બીજાનું. બીજાએ બનાવ્યું છે, બીજા લઈ આવ્યા છે, બીજાએ કીધું હતું, તરત જ ઓળિયો ઘોળ્યો બીજા પર. એ જ પરદ્રવ્યનો જ આશ્રય કર્યો છે અને પરના ઉપર જ ટોપલો નાખીએ છીએ. અહીંયા સ્વ ઉપર રાખીએ છીએ, છતાં પર ઉપર જ નાખી દીધું છે કે સ્વ તે સ્વ એ મારું નહીં. કૃપાળદેવે 11 વર્ષની ઉંમરે બોધવચન લખ્યું, એમાં કહી દીધું કે અવળી પરિણતિ, એ પછી લખ્યું છે તેની તેને સોંપો, પછી કૌંસમાં અવળી પરિણતિ. એટલી ઉંમરમાં મોક્ષમાળાની પહેલાં લખી દીધું છે. 7 વર્ષની વયે જાતિસ્મરણ જ્ઞાન થયું હોય, 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન હોય, અને એ તો પહેલેથી જ જ્ઞાની હતા. પોતે જ લખે છે કે જીવે દેહ ધર્યો ત્યારથી જ અજ્ઞાન યોગીપણું તો નહોતું, જન્મ ધર્યો ત્યારથી જ આ ભવમાં અજ્ઞાન યોગીપણું નહોતું, અર્થાત જ્ઞાન યોગી હતા, જ્ઞાની હતા. તો એમણે એવું લખી દીધું કે છે તેની તેને સોંપો. અહીંયા આપણને એ જ ભાવ દૃઢ કરાવે છે કે છે તેનું લઈ જાય એ પરપરિણતિ છે, તે મારું નહીં, મારા આત્માનું સ્વરૂપ નથી. ન કરવા જોઈએ રાગદ્વેષ, બરોબર છે, નહીં કરીએ બરોબર છે, પણ જે થયા તે મારું સ્વરૂપ નથી, આત્માનું શુદ્ધ સ્વરૂપ એવું નથી. આટલું જો જીવ સમજી જાય તો જીવ સમ્યક દર્શન માટે પાત્ર થઈ ગયો. આટલી યોગ્યતા ક્યારે આવે, આટલું સમ્યક દર્શનની ભણી ક્યારે જાય, તો કે આટલો જો નિર્ધાર કરે, નિશ્ચય કરે, સમજે તો. આટલું સમજે તેને મોહભાવ મંદ પડે જ પડે, અને જ્યારે દર્શન મોહ મંદ પડે છે પછી એને સમ્યક દર્શન થતાં વાર લાગતી નથી. એટલે કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુની જે માન્યતા છે એ બિલકુલ છૂટી જાય છે. આટલો નિર્ણય કરે એટલે એને સતદેવ, સદગુરુ, સત્શાસ્ત્રનું અવલંબન આવ્યું, એનું શરણનું અવલંબન આવ્યું એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર છૂટી ગયા, અને એણે જે કીધેલું છે તે માન્ય કરે છે એટલે નિર્ણય આવી ગયો કે મને તો એ જ સંમત છે, હું તો એ જ માનું છું, ભગવાને કીધું છે ને મારે કેવું છે, એમની ગાથા છે ને મારે કેવી છે, કે હવે આપણે માન્ય કરવાનું છે. કે મનથી નિર્ણય આવી ગયો કે તે મારું નથી, હું તે સ્વરૂપ નથી. આપણને ભગવાન સાદી ભાષામાં સમજાય તેમ ગોખાવે 692માં પત્રમાં કે હું દેહાદી સ્વરૂપ નથી, ને આપણે બોલી ગયા. પણ શું દેહાદી સ્વરૂપ નથીમાં કેટલું કહી દીધું, મોટું માથું ઉતારી લીધું છે આપણું કે ભાઈ હવે તું દેહ જ નથી, દેહાદી સ્વરૂપ નથી. તો એ જ વસ્તુ આ શ્રદ્ધા, આ ગાથા કરાવે છે આપણને અત્યારે કે ભાઈ તું એ સ્વરૂપ નથી એટલું માની જા. પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે વાત છે માન્યાની, તો શું માનતા નથી, તો કે કીધું કાંઈ માનતા નથી એમ ઇન જનરલ, પણ ખરેખર શું, તો કે હું આત્મા છું એમ જ માનતા નથી, કે હું દેહાદિક સ્વરૂપ નથી અને આત્માદિક સ્વરૂપ છું એમ માનતા નથી. પછી સાચા દેવગુરુ ધર્મ માનતા નથી, સદગુરુને માનતા નથી, પછી કલ્યાણ જ કરવું છે એમ માનતા નથી. આમ જુદી જુદી રીતે માન્યતા જ છે, અને માન્યતામાં જ વાંધો પડે છે. વાત છે માન્યાની. સ્તવનમાં પણ ગાઈએ છીએ કે વાત છે માન્યાની. ત્રિલોકના નાથ તીર્થંકર દેવ, મહાવીર સ્વામી,
આજે જન્મ વાંચન હોવાથી આપણે એમને પણ એટલા જ સ્મૃતિમાં લઈએ, એમના શાસનમાં જીવીએ છીએ. તો એ એમ જ કહે છે કે મારો તારો આત્મા એક જ જાતનો છે, એક જ નાતનો છે, એક જ પાંતીનો છે. નાત જાત પાંત પંગતનો અહીંયા ભેદ નથી, પહેલાં પછીનોય ભેદ નથી. હું પણ અનંતકાળ રખડ્યો, તું પણ અનંતકાળથી રખડે છે. હું પણ અનંતકાળથી મોક્ષમાં છું અથવા હમણાં મોક્ષમાં છું, તું પણ જ્યારે આવીશ ત્યારે અનંતકાળ સુધી મોક્ષમાં રહીશ. એટલે બધું સરખું સરખું ને સરખું જ છે. તું ઘેટું બકરું નથી, તું મારા જેવો સિંહ જ છે. એ દૃષ્ટાંત જેને સમજાઈ ગયું તેને બધું સમજાઈ ગયું. તો મારો જેવો સ્વભાવ છે એવો જ તારો સ્વભાવ છે. તું આવ, તું સાંભળ, તું સમજ, તું બાજુમાં બેસ, તું વિચાર અને પછી મારી પાસે આવી જા. તીર્થંકર દેવ પણ એ જ કહે છે, કુંદકુંદાચાર્ય પણ એ જ કહે છે, કૃપાળુદેવ પણ એ જ કહે છે અને અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પણ એ જ કહે છે. એટલે બધા જ જ્ઞાનીનો મત એક જ હોય એમ આપણે સ્વીકારીએ છીએ. તો ત્રિલોકનો નાથ કેવા બેઠો હોય તો આપણે એટલો સ્વીકાર કે નિર્ણય કરી દઈએ તો આજનું મહાવીર જન્મ વાંચન આપણું સફળ છે. કેવલ જ્ઞાન દશા પ્રગટી છે તે બહારથી પ્રગટી છે. આપણે અર્યંતની ગાથા પર જ છીએ. એના દ્રવ્ય ગુણ પર્યાયનું જે ઓળખાણ કરશે તેનો મોહ નાશ પામશે, તેનું સમ્યક દર્શન થશે, તેને કેવલ જ્ઞાન થશે. તો એમાં જ છીએ આપણે કે કેવલ જ્ઞાન દશા પ્રગટી એ ક્યાંથી પ્રગટી છે? તો કે બહારથી તો પ્રગટે જ નહીં. આરસની, ગ્રેનાઇટની ગમે તે પ્રતિમા જે મૂર્તિ હોય નાની મોટી, તો શિલ્પી ઘડે છે, શિલ્પકળાને ધન્યવાદ છે. એમાં નાક બહારથી આવે છે અથવા હાથ બહારથી આવે છે. એ જ શિલા હતી, ચોખ્ખો પથ્થરો જ દેખાતો હતો. જોવો ન ગમે તેવો શિલા કે પથ્થર હોય એમાંથી એક એવો મજાનો ઘાટ ઘડે છે. તો કે એ મૂર્તિમાંથી જ, એ પથ્થરમાંથી જ એ મૂર્તિમાં મુકાયું છે, બહારથી આવતું નથી. કેવલ જ્ઞાન દશા કે સમ્યક દર્શન બહારથી આવતું નથી. આત્મામાં જ શક્તિ છે અને આત્મામાંથી જ પ્રગટે છે. તો આપણા આત્મામાં પણ એવી જ પરિપૂર્ણ શક્તિ છે, અરિહંત જેવી જ આત્માની શક્તિ છે. આપણામાં શું પણ જીવજંતુમાં પણ એ જ શક્તિ છે, માછલી મગરમાં પણ એ જ શક્તિ છે, ઝાડપાનમાં પણ એ જ શક્તિ છે. અત્યારે આપણે સમજી શકીએ, નિર્ણય લઈ શકીએ એ મનુષ્ય ભવનું એક મોટી કૃપા છે. એટલા માટે કહેવાય છે કે આપણામાં પણ એ જ શક્તિ છે, કોઈ ભેદ તો છે જ નહીં. એક દૃષ્ટાંત યાદ આવી જાય કે મોર એના બચ્ચા હોય કે ઈંડા હોય, પહેલાં ઈંડા હોય પછી બચ્ચા થાય. ઘણાને ખબર પણ નથી હોતી, ઘણા વખત સુધી, ઘણી ઉંમર સુધી મને પણ ખબર નહોતી, બની શકે. ગરોળીના પણ ઈંડામાંથી એ બચ્ચા થાય છે, સીધા બચ્ચા જન્મતા નથી. મોર જેવો મોર, એના પણ ઈંડા હોય છે. તો એ મોરનું ઈંડું જેણે જોયું હોય એને ખબર હોય કે મોર જેટલું લાંબુ પડું તો હોય જ નહીં. તો કે એવડા ઈંડામાં 3.5 હાથનો મોર થવાની તાકાત પડેલી છે, એ સ્વીકારી લીધું છે. 3.5 હાથ થવાનો સ્વભાવ પડેલો છે અને એ થઈ શકે છે. જેમ ગર્ભ અવસ્થા અને બાલ્ય અવસ્થા, તો 20 ઇંચનું મનુષ્યનું બચ્ચું માનવ દેહ ધરાવે છે તે, એ જો 80 ઇંચ સુધી વધી શકે, 6.5 ફૂટનો થઈ શકે કે 6.5 ફૂટ ના થઈ શકે, તો એવી રીતે મોર પણ ઈંડામાંથી, બચ્ચામાંથી મોર પણ એટલો થઈ શકે એમ આપણે સ્વીકારી શકીએ છીએ. એમ સામાન્યપણે તો નિર્ણય થઈ શકે છે. પરંતુ જોતા હોય તો, પહેલી વાર જોતા હોય તો એમ થાય કે આમાંથી એટલું મોટું થાય, આમાં એ શક્તિ છે, વગેરે વગેરે વિચાર આવે. તો મોર થવાની શક્તિ આવી ક્યાંથી? તો આપ કહેશો કે મોરનું ઈંડું છે તો મોર થાય, એમાં નવાય નહીં. પણ એવું નથી. એ શક્તિ આવે છે ક્યાંથી? તો કેટલાક એમ કહે કે એ ઢેલમાંથી આવી, એ જન્મ્યું, એને જન્મ આપ્યો માએ, તો એ રીતે શક્તિ આવી. ખોટી વાત છે, એમ તો છે નહીં. તો ઈંડાના ઉપલા ફોતરામાંથી એ શક્તિ આવે છે, તો એમ પણ હોઈ શકે નહીં. તો ઈંડામાંથી મોર થવાની શક્તિ રહેલી છે ક્યાં? તો આપ કહેશો કે સીધી વાત છે, ઈંડામાં રહેલી છે. એટલે કે ઈંડાના અંદર રહેલો જે રસ છે, એ રસમાં રહેલી છે, એ ચૈતન્ય છે, એ જીવતું જાગતું જીવ છે અને એમાંથી એ મોર થઈ શકે છે. જેમ કોઈ પણ બાળક માટે કહેતા હશું, કોઈ પણ ઈંડા બચ્ચા માટે કહીએ તેમ કે ચૈતન્યની બલિયારી છે, ચેતન ત્યાં છે, ચેતનના અંશ તેમાં પડેલા છે, એટલે ચેતનમાંથી ચેતન થાય. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેક કદી ન થાય. એટલે એમાં જીવ છે, સાદી ભાષામાં એમાં જીવત્વ છે, એમાં ચેતન સંચરેલું છે, એમાં જે રસ છે, એમાંથી એ શક્તિમાંથી એ મોર થઈ શકે છે. આ જ વસ્તુ આપણા ઉપર આપણે લેવાની છે, બીજી કોઈ વાત નથી. આ દૃષ્ટાંત એટલા માટે છે કે ઈંડાની અંદરના રસમાં શક્તિ હતી, તે મારા આત્મામાં કેવળ જ્ઞાન પ્રગટાવવાની, સમ્યક દર્શન લેવાની શક્તિ છે. દરેક આત્મા એમ કહી શકીએ કે શક્તિ છે, કેમ કે ભગવાને કીધું છે ને આપણે કેવું છે. આ એ ખીલાના જોરે આપણે કૂદી નાચીને વાત કરી શકીએ છીએ, આપણે થોડું જોઈ આવ્યા છીએ. એમણે કેવલ જ્ઞાન થયું, કેવલી પ્રરૂપિત તત્વ કીધું, વળી અહીંયા પાને ચડાવ્યું છે, એટલે આપણે આ વાત કરીએ છીએ. તો આપણી શક્તિ આપણામાં જ છે, એમાંથી જ બધું થાય.
ત્યાં શરીરની શક્તિ નથી, મનની શક્તિ નથી, વાણીની શક્તિ નથી, કોઈ સતદેવ, સદગુરુ, સત્શાસ્ત્રની શક્તિ નથી. એ બધા જ નિમિત્ત કારણ ઢેલની જેમ પરદ્રવ્ય કે પર વસ્તુ કીધા છે. એમાંથી સંકિત થાય નહીં, એમાંથી કેવલ જ્ઞાન થાય નહીં, એમાંથી આત્મજ્ઞાન થાય નહીં. મહાનિમિત્ત છે, શુભ નિમિત્ત છે, પ્રબળ શુભ નિમિત્ત છે, એની ના નથી, પરંતુ એમાંથી શક્તિ આવતી નથી. શક્તિ તો પોતાનામાં છે, અને એ તો આપણે વ્યવહારથી આવડા મોટા થયા એમાં પણ રોજબરોજ અનુભવ્યું છે, શીખતા જ ગયા છીએ કે જો કરીએ તો થાય. પોતાના પગ પર ઊભું રહેવાનું છે, પોતાનામાં છે, પોતે કરવું પડશે. પ્રભુશ્રીજી કે કરશે તારો ભા, કોણ બીજું કરવા આવશે? કરવાનું તો તારે છે, અમે શું કરીએ? કૃપાળુદેવ પણ એમ કે અનન્ય શરણ ના આપનાર, એમ કરીને છૂટી જાય છે, પણ પછી કરવાનું આપણે રહીએ છીએ. તો પુણ્ય પાપના ભાવ વગેરે છે એ પણ ઈંડાના ઉપલા ફોતરા જેવા છે. એમાં પણ સમ્યક દર્શન કે કેવલ જ્ઞાન થવાની તાકાત નથી. જોકે અપેક્ષા એ કહેવાય છે ઘણા કાળ સુધી એ પુણ્ય સત્પુણ્ય સુધી જાય છે, પુણ્યાનુબંધી પુણ્ય સુધી જાય છે, અને આપણને એવા ઉત્તમ ઉજ્જવળ સંયોગ મેળવવામાં ઘણા જ મદદ કરતા છે. એ પણ ભૂલવું જોઈએ નહીં. પરંતુ કરવું તો પોતાના પગથી પડશે, કરવું પોતે પડશે, એ ભાવ છે. જેવો અર્યંત પ્રભુના આત્માનો સ્વભાવ અને શરીર, મન, વાણી, પુણ્ય, પાપથી રહિત એવો આત્મ સ્વભાવ છે, એવો જ મારો સ્વભાવ છે. મારા સ્વભાવમાં પણ વિકલ્પ ખપે નહીં, હોઈ શકે નહીં. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. એટલે આત્મ સ્વભાવમાં વિકલ્પ હોઈ શકે જ નહીં. જે અર્યંત પ્રભુને નથી અને મને પણ મારા સ્વભાવની પ્રાપ્તિ થાય તો એમાં વિકલ્પ હોય જ નહીં, સવાલ જ નથી. એના જ બધા વિશેષણ મૂક્યા છે. જે મોટા મોટા ઝેરી સાપ, ગમે તેવા મોટા અને ગમે તેવા ઝેરીમાં ઝેરી સાપ, એને ગળી જનારો મોર, એ આપ જાણતા હશો કે મોર સાપને ખાય કે સાપ મોરને ખાય? સ્તવનમાં આવે જ છે. તો કે મોર જેવો મોર સાપ જેવા સાપને ખાઈ જાય, એનો ખોરાક છે, અને ગળી જાય. ક્યાંય બહાર લોહી પડે નહીં, અવાજ આવે નહીં, ખબર પડે નહીં. એમ સ્તવનમાં એવો ભાવ છે કે છાનામાનું બધું કરી જાય છે. તો એ ખબર પડ્યા વિના કરે છે, ઉપદ્રવી મોટો છે છતાં પણ એ કરી જાય છે. અહીંયા સાપ એટલે કશાય અને મોર એટલે સમ્યક દૃષ્ટિ. સમ્યક દૃષ્ટિ મોર મનુષ્ય એ પણ શું કરે છે? તો કે અનંતાનુબંધી વગેરે કશાય મિથ્યાત્વ, એના કશાય અહીં એટલે એને સાપ કીધેલો છે, એને એ ખાઈ જાય છે, ગળી જાય છે. તો એવી જ જે સાપ ગળી જવાની શક્તિ મોરમાં એટલે કે મોરના ઈંડામાં રહેલી છે, તેવી જ રીતે મિથ્યાત્વ વગેરે પ્રકૃતિ, અનંતાનુબંધી કશાય, ઘાતી કર્મ કહીએ તે, એ બધાને ગળી જવાની તાકાત આપણા આત્મામાં પણ રહેલી છે. આપણી આત્મશક્તિ છે તો બધું જ છે. આપણે ગરીબ છીએ જ નહીં એક અપેક્ષાએ, તો શ્રીમંત જ છીએ. 5 ઇન્દ્રિય, 6ઠું મન અને આત્મા લઈને આવ્યા છીએ, અને વળી આત્માની વાત સાંભળવા વિચારવા મળે છે. તો આપણા જેવું કોઈ શ્રીમંત નથી, ધનવાન નથી. ચેતન દ્રવ્ય, ચૈતન્ય ગુણ એટલે કે જ્ઞાન દર્શન ગુણ, અને એનો જ્ઞાતા દ્રષ્ટા રૂપી જે પર્યાય છે કે તે બધાનો સરવાળો કહો, તેનો પિંડ કયો, પિંડો, લોટનો પિંડો કહીએ એમ ચેતન દ્રવ્ય, ચૈતન્ય ગુણ જેને આપણે જ્ઞાન દર્શન કહીએ છીએ, અને જ્ઞાતા દ્રષ્ટા એટલે જોવા જાણવાનો સ્વભાવ, દેખવાનો સ્વભાવ, એની પર્યાય કહીએ છીએ. આ ત્રણેય મળીને લોટ બંધાયો, પિંડ થયો. પિંડો, પિંડ એમનામ આત્મા, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાય હોય તેને આત્મા કહીએ. આત્મા કહીએ એને દ્રવ્ય ગુણ પર્યાય કહીએ. એટલે કે આ લક્ષણ જ છે કે કોઈ પણ દ્રવ્યનું લક્ષણ શું? તો કે ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે, તેનું નામ દ્રવ્ય. ગુણ અને પર્યાયમાં દ્રવ્ય એટલે એક દ્રવ્ય તો ષટ દ્રવ્ય છે. અહીંયા આત્મદ્રવ્યની વાત છે કે બીજા બધા દ્રવ્ય એ ચેતન નથી. આ ચેતન દ્રવ્યની વાત છે, આત્મદ્રવ્યની વાત છે. હવે અહીંયા આપને પ્રશ્ન થાય કે નહીં, પણ કેટલાકને થાય કે ઈંડામાં મોર કેવી રીતે હોય? ઈંડું તો ઈંડું જ છે. બચ્ચું હોય તો હજી સમજાય કે નાનું છે, આ કબૂતરનું નાનું બચ્ચું છે ને એ જ મોટું થશે અને ઉઠશે ને બધું આવડશે. તો કે એ ઈંડામાં મોર હોય કેવી રીતે? તો કે પાછી શંકા થાય. એમ કરીને કોઈ નજીક જાય, શ્રી કૃષ્ણના પટરાણી રૂકમિણીજી ગયા હતા, મોરના ઈંડાને ખખડાવી જોયું. પહેલાં સ્પર્શ કરવા ગયા, હાથમાં લીધું અને પછી ખખડાવી જોયું. એમ કેટલાય નીકળે, અને એની સજા એમને ભોગવવી પડી કે એમના પુત્રોનો 16 વર્ષ સુધીનો વિરહ થયો. એક થોડીક વખત 16 સેકન્ડ 16 મિનિટ સુધી એ ઈંડાને જોયું, પંપાળ્યું કે સ્પર્શ્યું, તો એમાંથી એમના પુત્રો બીજા ભવે 16 વર્ષ સુધી એમને વિરહ થયો વગેરે વાત જાણો છો. તો માનો કે ઈંડાને સ્પર્શી જોયું, જરાક નજીક ગયા, જરાક ખખડાવી જોયું, એટલે તરત જ એનો રસ અંદરનો સુકાઈ જાય છે અને એમાંથી મોર થઈ શકતું નથી.
તો આત્માના નિજ સ્વભાવની શ્રદ્ધા કરવાની બદલે મારો આત્મા કંઈ અર્યંત પરમાત્મા જેવો હોય, સિદ્ધાત્મા જેવો હોય લાગતો નથી, મારા કંઈ ઠેકાણા નથી ધર્મ પામવાના, કરવાના, સંકેત લેવાના, આત્મજ્ઞાનના, અને મારો આત્મા સિદ્ધ સમાન કેમ હોય એમ સ્વસ્વભાવની શંકા ઉઠે છે. તેને કોઈ દિવસ સમ્યક દર્શન થતું નથી, તેનો મોહ કોઈ દિવસ લઈ પામતો નથી, તેને કેવળ જ્ઞાન થતું નથી. જ્યાં સેલ્ફ કોન્ફિડન્સ નથી, આત્મશ્રદ્ધા નથી, આત્મવિશ્વાસ નથી, આત્મ સ્વભાવની પ્રતીતિ નથી, એ મોક્ષ કેવી રીતે લેવાનો? એ મોક્ષની વાત સાંભળવા પણ રાજી નથી. આપણાથી ન થાય, આપણને કાંઈ આવડતું નથી, આપણે કાંઈ સમજતા નથી. હે પ્રભુમાં એ જ દીનતા, લઘુતા, પંગુતા લાવવાની છે. પ્રાર્થના ભક્તિમાં એ જ હોવી જોઈએ, પણ એ જ લઘુતા આપણને ગુરુતા સુધી, પ્રભુતા સુધી મૂકી દે, એ પણ એટલું રહસ્યાત્મક છે. એટલે ભક્તિમાં બરોબર છે, પરંતુ જ્યારે આત્માની વાત આવે છે, હું દીન પામર કંગાળ ગાઈએ છીએ, ભક્તિ કરીએ છીએ, પરંતુ સાથે સાથે હું અનંત ચતુષ્ટયનો સ્વામી છું, મારો સ્વભાવ તેવો જ છે, અને મારું આ કામ છે જ, મારું નહીં તો કોણ કરશે, હું નહીં કરું તો કોણ કરશે, એમ થવું જોઈએ કે કાળા માથાનો માનવી શું નથી કરતો, બધું કરી શકે છે. તો આ નહીં કરી શકે, જરૂર કરી શકે, આ કામ તો અવશ્ય કરી શકે. હવે આપણને એટલી શ્રદ્ધા થઈ ગઈ, કરી શકીશું. તે જાણે છે કેવી રીતે, આત્મ સ્વભાવની પ્રાપ્તિ થાય છે કેવી રીતે? તો અહીંયા બતાવ્યું કે કંઈ પણ ઇન્દ્રિય દ્વારા જણાતું નથી. એ રૂકમિણીજીએ કે કોઈ બીજાએ તો ઈંડાનો ખખડાવી જોયું, પણ આપણને કહેવામાં આવે તો આપણે કહી દઈએ કે આપણું કામ નહીં. એ કાયાથી, સ્પર્શથી કંઈ જણાતું નથી. કંઈ ઈંડામાંથી મોર કેમ થાય એ સ્પર્શ કરવાથી ખબર પડતી નથી. જીભથી ખબર પડે છે, ખબર પડતી નથી. નાકથી ખબર પડે છે, ગંધ આવે છે, કાંઈ ખબર પડે છે? ના. તો શું કાન ખખડાવાનો જે અવાજ આવે છે કર્ણેન્દ્રિય કહે છે? તો કે ના. તો કાયા, જીભ, નાક અને દેખવાથી, જોવાથી, આંખ અને કાન, એ પાંચેય ઇન્દ્રિયથી કંઈ આપણને એમાંથી ખબર પડતી નથી, જ્ઞાન થતું નથી. તો જ્ઞાન આવ્યું ક્યાંથી કે ઈંડામાંથી મોર થઈ શકે છે, અથવા તો આ વસ્તુ આ પ્રમાણે છે, મારા સ્વભાવ પણ એવો જ છે. તો કે ભગવાને કીધું એટલે જ્ઞાનથી જાણ્યું. તો કે અતિન્દ્રિય જ્ઞાનથી જણાય છે. એમાં એવો સ્વભાવ રહેલો છે, એ આપણે આપણા સ્વભાવ કે જ્ઞાન વડે જાણ્યું છે, તો ખબર પડી કે એમાં રહેલું છે. એટલે સ્વભાવને જાણવાનું કામ છે, એનું નામ નિરપેક્ષ જ્ઞાન. એ સ્વભાવને જાણવાનું કામ કેવી રીતે છે? તો કે નિરપેક્ષ છે. શું, કેવી રીતે નિરપેક્ષ? ત્યાં ઇન્દ્રિય આદિની અપેક્ષા નથી, ઇન્દ્રિયની કોઈ જરૂર પડતી નથી, કોઈ ગરજ પણ રહેતી નથી. આત્મા પોતે જ પોતાના સ્વભાવથી જાણે છે, એટલે અહીંયા નિરપેક્ષ કહી દીધું છે. અને આમ યાદ રાખવા જેવી વાત છે, ગોખી રાખવા જેવી વાત છે કે કોઈ પણ વસ્તુનો સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાય છે. કોઈ પણ વસ્તુનો સ્વભાવ અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાય છે, બાકી જણાતો નથી. તો આપણા આત્મામાં કેવલ જ્ઞાન થવાનો સ્વભાવ છે, માનીએ છીએ. તો આત્મામાં જ થાય છે ને બીજે ક્યાં થાય છે? સમ્યક દર્શન આત્મામાં જ થાય છે ને આત્માને થાય છે. તો ઇન્દ્રિયોથી થવાનું નથી, મનથી પણ જણાતું નથી, અને કોઈ રાગાદિક ભાવથી પણ જણાતું નથી. ઇન્દ્રિયથી જણાતું નથી જ, આપણે હમણાં જ નક્કી કર્યું. તે મનથી પણ જણાતું નથી. એ પણ એટલું ખરું કે મનનો રોલ છે કે વિચારથી આત્મજ્ઞાન થાય છે, વિચારથી કેવલ જ્ઞાન થાય છે, ત્યાં સુધી મનનો રોલ છે. પણ વિચાર રૂપે રાખો ત્યાં સુધી, વિચારમાં વિકલ્પ કહી દો તો એ રોલ નથી, તો એ મનનો રોલ નથી, એ ત્યારે થઈ શકતું નથી. એટલે વિચારનું અવલંબન છે, વિચારને શ્રુત રૂપે કહો ત્યાં સુધી છે, પરંતુ પછી રોલ નથી. નિર્ણય કરી લીધો મનથી, પછી મનનો રોલ પણ પૂરો થઈ જાય છે, છોડી દેવાનું છે. ટૂંકમાં આપણે ઇન્દ્રિયનું, મનનું અવલંબન છોડીને સ્વભાવ તરફ વળીએ તો અતિન્દ્રિય જ્ઞાનથી આત્મ સ્વભાવ જણાય, અને એવા આત્મ સ્વભાવમાં કોઈ વિકલ્પ હોતો નથી, કાંઈ જ બીજું રહેતું નથી. એ સુખી છે, નિર્બંધ છે, અમોહી છે, અને આત્મા એવી જ સ્થિરતાવાળો છે કે આત્મ સ્વભાવ લક્ષણથી બધું કહી દે છે. બીજી રીતે કહું, મોરના દૃષ્ટાંત સિવાય હવે તો દીવા લાઇટરથી પણ પ્રગટી જાય, અથવા અખંડ દીવો હોય એમાંથી પ્રગટાવી દઈએ, પણ હમણાં સુધી બાકસ હતી ખરું, મેચબોક્સ, દિવાસળીનું ખોખું, દિવાસળીની પેટી અને બાકસ કહેતા. એ બહુ સમજવા જેવું છે. તો દિવાસળીથી કાંઈ પણ સળગે એ ઘણા વર્ષ સુધી મનાતું નહોતું. આપે પણ કદાચ નહીં માન્યું હોય, જોયું હોય, કરી જોયું હોય તો સમજાય કે બરોબર છે. એ વળી પ્રગટે કેવી રીતે? એમાં અગ્નિ આવ્યો ક્યાંથી? તો કે દિવાસળીના ટોપકામાં ભડકો થવાની તાકાત છે. તો આંખ, કાન વગેરે ઇન્દ્રિયથી જણાય છે? નથી જણાતું. ટોપકું દેખાય છે,
પણ આપણને અનુભૂતિ ક્યારે થાય છે કે આમાં ભડકો થવાની શક્તિ છે? તો કે જ્ઞાન દ્વારા જણાય છે. જાતે પેટાવી આવડી જાય તો ભલે, બીએ નહીં તો ભલે, નહીં તો કોઈકને કરતાં જોઈએ, નહીં તો સાંભળેલું વાંચેલું હોય તે જ્ઞાન દ્વારા જણાય છે કે હા એમાં એવું રહેલું છે. જેમ લાકડામાં અગ્નિ રહેલો છે એમ મનાય જ નહીં. અરણીનું લાકડું ઘસાતું જોયું હોય તો સમજે કે લાકડામાં અગ્નિ રહેલું છે. ઓટોમેટિક ફોરેસ્ટ ફાયર થઈ જાય છે, દાવાનળ લાગે છે, મનાય જ નહીં. પણ થતો જુઓ અથવા સાંભળો અથવા નજીકથી અથવા સમાચારમાં જુઓ તો એમ થાય કે વાત તો સાચી છે. આટલા બધી કલાકો સુધી, દિવસો સુધી ચાલ્યા કરે છે, વસ્તુ તો સાચી છે. તો અહીંયા વાત કરતા હતા કે દિવાસળીના ટોપકામાં ઉપર જે ટોપકું હોય તેની વાત છે. એમાં એ ભડકો થવાની તાકાત છે. તો એમનેમ તો ભડકો થવાની તાકાત છે તો થતું નથી. એને જ્યારે લીટ કરવામાં આવે છે, કોઈ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે થાય છે. પણ આપણને એના સ્વભાવમાં વિશ્વાસ છે કે આમાં એ તાકાત છે, સ્વભાવ છે, તો હું આમ કરીશ તો થશે. તે ગમે તેની સાથે ઘસતા કંઈ ભડકો થતો નથી કે આગ પ્રસરતી નથી, પ્રજ્વલિત થતો નથી. એ જ્યાં કરવાનું છે ત્યાં જ કરવાનું છે. એવી જ રીતે આપણા આત્મ સ્વભાવનો વિશ્વાસ કરીને પછી એને એકાગ્રતા વખતે વડે ઘસીએ તો એ પ્રગટ થાય છે, બાકી થતું નથી. એ ટોપકાને પણ જ્યાં ઘસવાનું છે ત્યાં ઘસીએ તો જ એ ભડકો થાય છે, નહીં તો થતો નથી. આત્મામાં પણ કેવલ જ્ઞાન સમ્યક દર્શન પડેલું જ છે, પણ હજુ આપણે તેવી રીતે ઘસારો પાયો નથી, ઘસારો કર્યો નથી, પહેલો નિર્ણય કર્યો નથી કે એમાં શક્તિ છે અને તાકાત, દૈવત, શક્તિ, કવચ છે, પણ એને ઘસારો પાઈ દીધો નથી પ્રભુ શ્રીજીના બોધમાં આવે તેમ. અને એકાગ્રતાનો ઘસારો પાયો નથી. એટલે આ કરવા જેવું છે કે પહેલાં પરિપૂર્ણ સ્વભાવનો વિશ્વાસ, પછી એકાગ્રતા રૂપી ઘસારો પાવો. ઘસારો કરવો તો કેવલ જ્ઞાન રૂપી જ્યોત પ્રગટે છે અને એની પહેલાં જે થાય છે તે સમ્યક દર્શન થાય છે. મુદ્દો એટલો જ છે કે શરીર, મન, વાણી દિવાસળીના ખાલી ખોખા જેવા છે. ખોખાની કોઈ કિંમત નથી. જોવું ગમે નહીં, ક્યાંય પડ્યું હોય તો આગું પાછું મૂકી આવે, કંઈ કોણે મૂક્યું, અહીં કોણ લાવ્યું. એ દિવાસળીના ખોખા છે. એ જેમ જોવું, અડવું, મૂકવું ગમતું નથી, એવી જ રીતે આ શરીર, મન, વાણીની પાસેથી કામ લેવાનું છે તો સફળ છે, તો ગમે તેવા છે, નહીં તો આપણને પસંદ જ નથી. દેહ, દેહાદિક ભાવ સ્વરૂપ પસંદ નથી. એને સ્તવનમાં ગાયું છે કે બાકસ બુકસ તસ લવ લેશ ન ગમે છે. બાકસ બુકસ જેવો રસ અમને ગમતો નથી. હાઈ ક્લાસ જ્યુઈસ ગમે, રસ ગમે. તો આત્માનો રસ હાઈ ક્લાસ છે, એની તોલે કોઈ છાશ, કોઈ જ્યુઈસ, કોઈ તોલે આવી શકે એમ નથી. આત્માના આનંદ કે આત્માના રસ પાસે જગતનો કોઈ રસ, ગમે તેવી ઉત્તમ કેરી હોય તો એનો રસ, ગમે તેવા ઉત્તમ ફ્રૂટનો જ્યુઈસ અથવા કોઈ પણ જાતની છાશ, કોઈ એની તોલે આવી શકે એમ નથી. આપ કહેશો કે આવી ઉપમા જ છાજે નહીં, એવું જ અહીંયા છે કે દિવાસળીના ખોખામાં, એના ટોચકામાં જે તાકાત છે એ ખોખામાં નથી, એ ટોપકાની પાછલા ભાગમાં પણ નથી, દિવાસળીની ઉપર નીચે પણ નથી. એવી જ રીતે આ શરીર, મન, વાણી, કાયા બધું જ ખોખું, ફોફલું. એવી જ રીતે એનું કોઈ કામ નથી. એટલે કે કામ છે, કામ લેવાનું છે, એમાં તાકાત નથી. તાકાત તો આત્માની જ શક્તિ છે, એનાથી કરવાનું છે. પાપ પુણ્યના ભાવ, અગર તો પૂજા ભક્તિના ભાવ, એને પણ ત્યાં ખોખલા કહી દીધા છે. એ દૂર તે દૂર, એમાં શક્તિ નથી. પુણ્ય અને પાપ, એમાં પુણ્ય ઘણી અપેક્ષાએ ઘણી હદ સુધી જરૂરી છે, અનિવાર્ય છે. અને તો જ આવા ઉજ્જવળ સંયોગો, આત્મા શબ્દ સાંભળવા મળે એવા ઉત્તમ નિમિત્તો પણ ત્યારે જ મળે છે. પરંતુ પછી એને હેય જ ગણ્યા છે જ્ઞાની પુરુષોએ, એ વિચારવા જેવું છે. અહીંયા તો મુદ્દો સમજવાનો છે, સિદ્ધાંત સમજવાનો છે, તો એ બધાની ફોતરા જેટલી કિંમત કહી દીધી છે. તાકાત તો જેમાં છે તેમાં છે. આપણને પણ બાકસ દિવાસળીમાં એ ટોપકામાં તાકાત છે એટલો જ ભાગ જોઈએ છે. આ તો જલાવતા પ્રગટાવતા ફાવે નહીં, એટલે આધાર તરીકે પકડવું ફાવે, ગ્રહણ કરવું ફાવે. એટલે નાની સળી કે લાકડી છે તેને પકડીએ છીએ દિવાસળીને, બાકી આપણે પકડી એવાય નથી. એ જ જ્ઞાની પુરુષ કહે છે કે અહીંયા અવલંબન આધાર જોઈએ. એટલે પુણ્ય વગેરે ભલે હોય, ભક્તિ વગેરે ભલે હોય, હકીકતમાં એ પણ છોડી દેવા જેવું છે. ખરેખર તો તાકાત ટોપકામાં રહેલી છે. ગોખાવું છે બરાબર આ ગાથામાં આપણને. એવી જ રીતે આપણા ચૈતન્ય સ્વભાવમાં જ તાકાત રહેલી છે. આત્મામાં એટલે બીજું શું? તો કે આત્માની શક્તિ, આત્માનો સ્વભાવ. પહેલાં તે સ્વભાવની પ્રતીત કરીએ તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થાય. અને એમાં એકાગ્રતા કરી દઈએ એટલે સમ્યક ચારિત્ર અને કેવલ જ્ઞાન પ્રગટ થાય. આ સિવાય બીજી કોઈ રીતે ધર્મ થતો નથી, બીજી કોઈ રીતિ મેથડ નથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, તો જ્ઞાન પણ જોઈએ છે, ક્રિયા પણ જોઈએ છે. જ્ઞાનથી નિર્ણય કરી દીધો, પણ પછી મન દ્વારા નક્કી કરી દીધું તો જીવ સ્વભાવને આંગણે આવીને ઊભો. પણ વિકલ્પમાં જ અટકી જાય, શુભાશુભમાં જ અટકી જાય, શુભ વિકલ્પમાં પણ અટકી જાય, તો એ સ્વાનુભૂતિ સુધી પહોંચી શકતો નથી.
હવે મારે ધ્યાન ધરવું છે કરીને વિકલ્પ સહિત બેસે તો એને ધ્યાન જામતું નથી. પછી વિકલ્પ છોડી દે, વિકલ્પમાં સંકલ્પ પણ આવી ગયા તો જ ધ્યાન જામે. એવી જ રીતે શુભાશુભ ભાવ છોડી દેવા છે, મારે શુદ્ધાત્માની પરિણતિ જોઈએ, શુદ્ધાત્માની ધારા જોઈએ, એમ કરે તો થતું નથી. હવે મારે સ્વભાવમાં જવું છે તો થતું નથી. પણ સમજ કરવા માટે બધી વિચારણા, તર્ક, દલીલ, વિકલ્પ બધી છૂટ છે. પરંતુ પછી મંત્ર ગણતા ગણતા મંત્રનું, શબ્દનું અવલંબન પણ ભૂલી જવાની જ્ઞાનીની આજ્ઞા છે. કે માળા ગણતા ગણતા 2 થઈ, 3 થઈ, 36 થઈ ગણવા કરતાં એક થોડાક મણકા પર કે એક મણકા પર મન સ્થિર થઈ જાય તો મણકા ફેર થઈ જાય એટલું જ કરવાનું છે. એમાં બીજા વિકલ્પ શોભતા નથી. એમ અહીંયા પણ કહી દીધું છે કે હવે આંગણા સુધી આવી ગયો, પણ જે મોટા રાજા, ચક્રવર્તી મહારાજા, એના આંગણામાં, મહેલમાં જવું હોય, મોટા જીન મંદિરમાં જવું હોય, મોટા સભા મંડપમાં જવું હોય તો પણ જીવ વિચારે કે આંગણામાં આવી ગયા. પણ પછી તો કે જેમ ઘણાની હિંમત ચાલતી નથી, સાહસ કરી શકતા નથી, આંગણા સુધી પહોંચીને ઘર મહેલમાં પ્રવેશવાની તાકાત જોઈએ, એ અસીમ પુરુષાર્થ જોઈએ, અનંતો પુરુષાર્થ જોઈએ, એ નથી કરી શકતા. એક મનથી નિર્ણય કરવાનું કામ છે, અને મનથી નિર્ણય કર્યા પછી એનાથી વધારે પુરુષાર્થ આંગણામાં પ્રવેશવાનું છે. તો સ્વાનુભવ થાય, તો સમ્યક દર્શન થાય. એની હિંમત જોઈએ, એવું સાહસ જોઈએ કે હવે ચૈતન્ય ભગવાનના આંગણામાં આવીને ઊભા છીએ, પરંતુ હવે ચૈતન્ય સ્વભાવની અંદર ઢળીને, અંતર્મુખ થઈને જે વિકલ્પ રહિત થવાનું છે એ કેવી રીતે થવું? તો કે મનથી પહેલાં બધો નિર્ણય કરી લીધો હોય તો પછી સ્વાભાવિક થઈ જાય છે, સાહજિક થઈ જાય છે, એમ ભગવાનનું કહેવું છે. ભગવાને કરી બતાવ્યું છે, અને એમાં અનંતો પુરુષાર્થ છે જે સહજ પુરુષાર્થ થઈ જાય છે. પછી સ્વાભાવિક છે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. ટૂંકમાં એટલું જ કહેવું છે કે આ પર્યાયનું બધું છોડીને, ગુણભેદનો લક્ષણ છોડીને, અભેદ આત્મા છે, આત્મામાં રહેલું છે, પણ આત્મા એનાથી જુદો નથી. દ્રવ્ય ગુણ પર્યાય છે. લોટના પિંડમાં લોટના કણ, રજકણ રહેલા છે, એનાથી જુદા નથી. એ સંયુક્ત થઈને બધા રહેલા છે. જુદા હોવા છતાં જુદા નથી, અને જુદા છે છતાં ત્યાં ભેગા લાગે છે. તો કે લોટના પિંડામાં તો એમ હશે, અહીંયા તો આત્મા અને દેહ, આત્મા અને કર્મ એ રીતે છે. કદી કોઈ બે દ્રવ્ય ભેગા થાય નહીં, ભેગા રહે છે, એક ક્ષેત્રાવગાહી છે, ભેગા છતાં જુદા જ છે. અભેદ છે, કોઈ ભેદ નથી. તો કે આત્માને અભેદ ગણવાનો છે, એના ગુણ એક બાજુ, પર્યાય એક બાજુ, અભેદ એવા આત્માનો ઉપયોગ રાખવાનો છે, લક્ષમાં લેવાનો છે. તો શેનો અનુભવ થાય? તો કે પોતાના ઉપયોગનો અનુભવ થઈ જાય છે, પોતાના જ્ઞાનનો અનુભવ થઈ જાય છે, પોતાના સ્વભાવનો અનુભવ થઈ જાય છે. એક ચિન્હ માત્ર થઈ જાય છે. ચિન્હ માત્ર એટલે માત્ર, કેવલ, સિર્ફ, ફક્ત, એકમાત્ર. અને ચિદ, ચૈતન્ય, ચેતન, હું જે છું તે, આપ જે છો તે આત્મા છીએ, તેનો અનુભવ થઈ જાય છે. આ અનુભવ કરવાની, શુદ્ધાત્માને સમ્યક દર્શન કરવાની અને કેવળ જ્ઞાન સુધી લઈ જવાની ગાથા છે. માટે આટલું મહત્ત્વ છે કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયથી તસુ મોહ પામે લય ખરે. એટલે જે પ્રવચનસારની 80મી ગાથા કહી તે આ ગાથા છે. જેવી તેવી નથી, મહામૂલ્યવંતી છે. અને વળી અહીંયા પ્રજ્ઞાબોધમાં મૂકી એટલે એનું મહાત્મ્ય અધકેરું વધી જાય છે. પરમ કૃપાળુદેવે વચનામૃતજીમાં પણ એક પત્રના વિવેચનમાં, અથવા પત્ર કહ્યું કે ઋષભ જીનેશ્વરનું સ્તવનનું વિવેચન કરતાં પણ એમણે આ ગાથાની નોંધ લીધી છે. એટલે કે 753મો પત્ર હશે, અગર 755 હશે, 753 હોવાની શક્યતા છે. એમાં એમણે આ ગાથા લીધેલી છે. આ ગાથા અહીંયા પ્રજ્ઞાબોધમાં પણ પરમ પૂજ્ય બ્રહ્મચારીજી મૂકેલી છે. એટલે આપણને શાસ્ત્ર કે સ્વાધ્યાય કે અધ્યયનનો તક મળે છે. પ્રવચનસારમાં મૂળ ગાથા છે તે આ પ્રમાણે છે. કુંદકુંદ ભગવંતે લખ્યું છે, પ્રાકૃત ગાથાની વાત છે. જે જાણઈ અરિહંતે દવ ગુણ પજ્જવે હિમ્ય, સો જાણઈ નિય અપ્પા મોહ ખલુ જાય તસ્સલયમ. જે જાણતો અરહંતને દ્રવ્ય ગુણ પર્યાયથી, અને છેલ્લે કહી દીધું કે તેનો તસુ મોહ પામે લય ખરે. ખરેખર એનો મોહ લય પામે છે. પહેલાં દર્શન મોહનો લય થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે. પછી ચારિત્ર મોહનો લય કે ક્ષય થાય છે, એટલે કેવળ જ્ઞાન થાય છે. આમ સીધી સાદી વાત, સીધું સાદું ગણિત પ્રસ્તુત ગાથામાં મૂકી દીધું. માત્ર દ્રવ્ય ગુણ પર્યાયની આપણે જરાય પણ એલર્જી રાખ્યા સિવાય શબ્દો સમજવા જોઈએ. એ જ લઈને બેઠા છીએ અને એ જ સમજવાનું છે. તો પછી બધું સરળ છે. આગળ જઈએ.
21મી ગાથા છે. તુજ દર્શન પ્રીતિ પ્રગટી ઉર તેજ પુણ્ય તરુપાન, તુજ સન્મુખ થવા અભિલાષા પુણ્ય પુષ્પ વિધાન, જય અહો જિનેન્દ્ર મહાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન. તમારી આવી દશા ભગવાન, તમારો આવો બોધ અને પરિણામે તુજ દર્શન એટલે કે તારું પ્રણીત કરેલું દર્શન એટલે કે વિતરાગ દર્શન, સર્વજ્ઞ દર્શન, આર્હત દર્શન, જે કયો તે એટલે કે કેવલી પ્રરૂપિત બોધ, એના પ્રત્યે અમને પ્રીતિ પ્રગટી અને એના પ્રત્યે રુચિ આવી, પ્રેમ પ્રગટ્યો, તે જ પુણ્ય તરૂપાન. અમારા પુણ્યનું વૃક્ષ તો ઉગી ગયું, પુણ્યના વૃક્ષ ઉગી ગયું, વૃક્ષની કૂંપળ ખીલી ગઈ એટલે કે પાંદડું ઊગું હતું, ડાળી વૃક્ષ હતું, થડ હતું, ડાળી હતી, હવે શાખા થઈ, તો કે એ પાંદડું ઉગી ગયું એના ઉપર એટલે કે વૃક્ષ તરૂપાન, પુણ્ય તરૂપાન, પુણ્યરૂપી ઝાડ ઉગી ગયું કે અમને આટલી તમારા દર્શનની, વિતરાગ દર્શનની, સર્વજ્ઞ દર્શનની, જૈન દર્શનની, આર્હત દર્શનની પ્રીતિ થઈ. પ્રતીતિ આવે છે એટલે પ્રીતિ થાય છે, અને પ્રીતિ આવે એટલે પ્રતીતિ થાય છે, અને રુચિ પ્રગટે છે, સમ્યક દર્શન થાય છે. તુજ સન્મુખ થવા અભિલાષા પુણ્ય પુષ્પ વિધાન. હવે તો અમે તારી સન્મુખ થઈશું ને જ, સ્વભાવ સન્મુખ થઈશું, ધર્મ સન્મુખ થઈશું, મોક્ષ સન્મુખ થઈશું. તારું દર્શન મળી ગયું. તારું દર્શન એટલે દેખીતું દર્શન હતું એ પહેલાં મળી ગયું. હવે વિતરાગ દર્શન એટલે કે જૈન દર્શન એ મળી ગયું. તો હવે બોધ મળી ગયો. તો હવે શું થયું? તો કે અમારી અભિલાષા છે એ શું થાય? પુણ્ય પુષ્પ વિધાન. હવે એક જ વિધાન એટલે ઉપાય છે તે હવે પુણ્યરૂપી પુષ્પ પણ એમાં ખીલી ઉઠ્યું. પહેલાં કૂંપળ ફૂટી, હજુ આગલી ગાથામાં કહે કે પુણ્યની કૂંપળ ફૂટી ગઈ, હવે કહે છે કે પુણ્યનું પુષ્પ ઉગી ગયું છે, એટલે કે ઉપાય સૂજી ગયો છે. હમણાં જ વાત થઈ તેમ કે એવું પુણ્ય થાય, મહৎ પુણ્ય થાય, સત્પુણ્ય થાય, પુણ્યાનુબંધી પુણ્ય થાય કે એવા આપણને નિમિત્તો સંયોગો મળ્યા જ કરે. એટલે ત્યાં સુધી ખોટું પણ નથી, પણ પુણ્યનો નિર્ણય રાખવા જેવો છે કે અંતે એ પણ છોડવાનું છે. ભગવાને પુણ્ય અને પાપ એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ કીધો છે, એટલે લક્ષમાં તો રહેવું જ જોઈએ, અભિપ્રાયમાં રહેવું જોઈએ કે પુણ્ય અને પાપ તો આખરે છોડવાના જ છે. એવા જિનેન્દ્રદેવ મહાન છે, મહાન છે. આગલી ગાથા છે પછીની. તુજ દર્શનની પ્રાપ્તિ મુજને પુણ્ય તરુ ફળદાન, સકળ કર્મ મૂળ કાપીને દે મોક્ષ સ્વરૂપ નિધાન, અહો હો દેવ જિનેન્દ્ર મહાન, જય અહો જિનેન્દ્ર મહાન. હવે આવું થઈ ગયું. હવે તુજ દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. તારા દર્શનની પ્રાપ્તિ એટલે પહેલાં ફિઝિકલી સ્થૂળ દર્શન કહીએ તે, પછી એના બોધનું એટલે વિતરાગ દર્શન. હવે તુજ દર્શન એટલે કે તારા નિમિત્તે અમને વ્યવહાર સમ્યક દર્શન થયું. હવે અમને શ્રદ્ધા પ્રગટી ગઈ કે તું ને તું જ, બીજી કોઈ વાત નહીં. અનુભવ ન થયો હોય તો કાંઈ નહીં, રુચિ એટલી પ્રગટી ગઈ છે કે તમારે એને સમ્યક દર્શન કહેવું પડે, વ્યવહાર સમ્યક દર્શન કહેવું પડે. તો એમ એનાથી શું થાય છે? તો કે મુજને પુણ્ય તરુ ફળદાન, મને પુણ્યરૂપી વૃક્ષના ફળનું દાન તો તમે દઈ જ દીધું. ભગવાન કંઈ એવું દાન આપતા નથી, પણ એ કહેવાય છે તો કે મારું પુણ્યરૂપી વૃક્ષ બરાબર ખીલી ગયું છે. અને કેવા પુણ્ય? તો કે સત્પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય સુધી લઈ જાય તેવા પુણ્ય. સકળ કર્મ મૂળ કાપીને એટલે એના સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન, એમાંથી નિશ્ચય સમ્યક દર્શન, એમાંથી કેવલ જ્ઞાન થઈ જાય. અને સકલ કર્મના મૂળિયા કાપી નાખશે ને મને મોક્ષ અપાવશે. મારા મોક્ષનું સ્વરૂપ તો છે જ મારી પાસે, પણ પ્રગટાવ્યું. ખજાનો ખોલી નાખશો, ચાવી નહોતી. તાળું કિંમતી, ખજાનો કિંમતી કે ચાવી કિંમતી? સવાલ થાય. તાળું બહુ જ મોંઘું લગાવ્યું હોય, પણ તોય કેટલું? ખજાનો અંદર લખલૂટ છે, કિંમતમાં આંકી શકાય એવો નથી. અને ચાવી સૌથી સસ્તી છે. ખજાનો સૌથી મોંઘો છે, પછી તાળું છે, પછી ચાવી છે. ચાવી તો ઘણીવાર અતિશય સસ્તી હોય, તૂટી જાય કે વળી જાય એવી હોય. કોઈક વાર સારામાં સારી લાવ્યા હોય, ઉદ્ઘાટન કરવું હોય તો ચાંદીની ચાવી હોય, પણ તો એ ચાંદીની કિંમત કરતાં તાળું હશે ને તાળા કરતાં ખજાનાની કિંમત વધારે છે. અહીંયા પણ આ ચાવીરૂપ કહી દીધું કે ભગવાન તમે અમને ચાવીરૂપ ગાથા મૂકી દીધું, આ બધું બતાવી દીધું છે. તો હવે ગુણના ભંડાર, અમારો ખજાનો ખુલી જશે. તમને કેવલ જ્ઞાન પ્રગટ્યું, તમારા નવે નિધાન પ્રગટી ગયા, તો અમે પણ અમારા અક્ષય કોષનો એકમાત્ર સ્વતંત્ર સ્વામી હું જ છું. મારા આત્માનો માલિક હું છું, બીજો આત્મા એના આત્માનો માલિક છે. પરમાત્મા પરમાત્માના આત્માના માલિક, પોતાના આત્માના માલિક છે. દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. તો દરેક દ્રવ્ય જુદું, દરેક ક્ષેત્ર જુદું, કાળ જુદું, ભાવ જુદું. દરેક આત્મા સ્વતંત્ર છે ભાવ કરવામાં. તો કોણ રોકનાર છે, કોણ ટોકનાર છે? કોઈ વચ્ચે આવી શકે નહીં, કોઈ બાધા નડી શકે નહીં. કર્મ એ જળ વસ્તુ છે, કર્મને ફગાવી દીધા. આપણે સામાન્ય રીતે એને જ માથે લઈને ફરતા હોઈએ. તો અહીંયા કહી દીધું કે આ સકળ કર્મના મૂળિયા કાપી દે, મોક્ષનું સ્વરૂપ આપી દે. પહેલાં બતાવ્યું કે હું મોક્ષમય છું, તું મોક્ષ સ્વરૂપ છો.
અનંત દર્શન જ્ઞાન, તું અવ્યાભાત સ્વરૂપ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. તો એમાં કહી દીધું કે એ જ ધર્મ એટલે કહ્યું કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. ત્યાં ધર્મ મર્મ બધું ટૂંકમાં બહુ જ કહી દીધું છે, માથું ઉતારી લીધું. પછી કે હવે તું મોક્ષ સ્વરૂપ જ છો, પણ હવે તો હોય જ ને, મૂકી દીધું દેહાધ્યાસ દેહાભિમાન, પછી મોક્ષ કયો, એમાં કાંઈ નવાઈ પણ નથી. પણ એમ તો એમ તો ભગવાન આપણને અહીંયા ચાવી બતાવી, હવે આપણને મોક્ષ સ્વરૂપમાં લઈ જવાનું કહે છે, મૂકી દીધા છે. મુજ મોક્ષ કાર્યના કારણ ઉત્તમ, તારણ તરણ વહાણ, ચરણ શરણ સેવા દઈ સ્વામી, તારો પાપી પહાણ, જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો દેવ જિનેન્દ્ર મહાન. મારા મોક્ષનું કાર્ય કરવાનું હતું, આ માનવદેહ મળ્યો, આ ભવ મળ્યો, એક જ સત્કાર્ય કરવાનું છે. અને એકમાં એકે હજારા, એકમાં અનંતો આવી જાય છે કે મોક્ષ જ જોઈએ છે, મોક્ષ લેવાનો છે. મોક્ષ ન મળે તો સમ્યક દર્શન લઈને જવાનું છે. આત્માનો અનુભવ ન થાય, આપણે આટલું બધું કરીએ ને, એમ ભગવાનને કહે છે તો કે મારે જે મોક્ષનું કાર્ય સાધવાનું છે એના કારણરૂપ, નિમિત્તરૂપ, ઉત્તમ નિમિત્તરૂપ, અજ્ઞાન અંધકારને જે ઉન્મૂલન કરી નાખે તેનું નામ ઉત્તમ. ઉત્તમ એટલે ધ બેસ્ટ, શ્રેષ્ઠ, ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. શું? તો કે ઉત્તમ. તમ એટલે અંધકાર, અંધારું, અજ્ઞાનનું અંધારું, રાગદ્વેષનું અંધારું. એને તમે ઉન્મૂલન કરી નાખ્યું, જળ મૂળથી ઉખેડી દીધો. મદોન્મત્ત હાથી જેમ જળ મૂળથી પૃથ્વીના પેટાળમાંથી બધું ઉખેડી નાખે, ફેંદી નાખે, ફેંકી દે, એમ તમે મારું આવું ઉત્તમ કારણ છો. તારણ તરણ જહાજ, વહાણ છો. પાછા તમે મને મૂકીને જતા રહેતા નથી કે મારે તો થઈ ગયું કામ, હવે હું તો જાઉં છું, એમ નહીં. તારણ તરણ જહાજ, આ સફરી જહાજ બાજુમાં જ મૂક્યું છે, બેઠું છે, એ પ્લેનમાં લઈ જવાના છે એમ નહીં. સફરી જહાજમાં, પ્લેનમાં તો ઉપર ચડવું પડે, આ તો ટેક ઓફ જેટલોય પુરુષાર્થ, અહીંયા તો બાજુમાં જ સફરી જહાજ છે. ભગવાન કહે છે ચડી જાય એના ઉપર, બેસી જા. તો આ સફરી જહાજ કૃપાળુદેવથી, પ્રભુશ્રીજીથી, બ્રહ્મચારીજીથી આપણને મળેલું છે, મળેલું છે. તો એમાં તારણ તરણ છે. એવો કોઈ તારણ તરણ આ કાળમાં હોય તો રાજચંદ્ર તેને ભજો, પરમ કૃપાળુદેવ એને ભજો. પોતે લખી ગયેલા છે, કૃપાળુદેવ લખી ગયા છે. અહીંયા બ્રહ્મચારીજી કહે છે કે દેજો સેવા શ્રી ગુરુરાજ, જેથી નરભવ લાગે લેખે. તમારા ચરણ શરણની, તમારી સેવાની કંઈક મને તક આપજો. અને આ પાપી પથ્થરો છે, પાણ છે, પાષાણ પથ્થર, એને તમે તારજો, તારજો. વહાણની સામે પહાણ મૂક્યું. જ્યાં સુધી બહિરાત્મ દશા, તો કે પહાણ કહેવાય, પથ્થરો કહેવાય, એને પીગળાવવાનો છે.